ચાલો મિત્રો વાત કરીએ આપણે માહિતી સંચાર. માહિતી સંચાર એ સંચાલનનું એક અનિવાર્ય અંગ છે. સંચાલન માટે માહિતી સંચાર ખૂબ જ જરૂરી છે. વર્તમાન વિજ્ઞાન અને માહિતી સંચારના ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે. હાલના જે યુગની વાત કરીએ તો વિજ્ઞાન અને માહિતી સંચાર ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ સાધી છે. આ ક્ષેત્રની પ્રગતિને કારણે વિશ્વના તમામ દેશો એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા છે. વ્યાપારિક દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે. વ્યાપારની દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે. માહિતી સંચાર શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો, મંતવ્યો વગેરેની આપ-લે કરવાની પ્રક્રિયા છે. એકમના વિવિધ વિભાગોની માહિતી સંચાલક પાસે હોવી જરૂરી છે. એકમના વિવિધ વિભાગોની માહિતી સંચાલક પાસે હોવી જરૂરી છે. તે માટે તળ સપાટીએથી કેટલીક માહિતી ઉપલી સપાટીએ અહેવાલ સ્વરૂપે મોકલવાની જરૂર પડે છે. આ માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા એટલે માહિતી સંચાર. તળ સપાટીએથી કેટલીક માહિતી ઉપલી સપાટીએ અથવા ઉપલી સપાટીએ અહેવાલ સ્વરૂપે મોકલવાની જરૂર પડે છે. આ માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા એટલે માહિતી પ્રેષણ. પ્રશ્ન એટલે મોકલવું. માહિતી સંચારમાં હુકમો અને આદેશો આપવા, અહેવાલો મેળવવા, ફરિયાદો સાંભળવી અને તેનો નિકાલ કરો વગેરેનો સમાવેશ થાય છે. માહિતી સંચારમાં હુકમો અને આદેશો આપવા, અહેવાલો મેળવવા, ફરિયાદો સાંભળવી, તેનો નિકાલ લાવવો જેવી બાબતોનો સમાવેશ થાય છે. માહિતી સંચાર માટે માહિતી પ્રેષણ અનિવાર્ય અંગ છે અથવા અનિવાર્ય છે. એનો અર્થ જોઈએ આપણે. એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી જેથી બીજી વ્યક્તિ માહિતી આપનાર વ્યક્તિના ઉદ્દેશોને સમજી શકે અને તેનો અમલ કરી શકે. એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી જેથી બીજી વ્યક્તિ માહિતી આપનાર વ્યક્તિના ઉદ્દેશોને સમજી શકે અને તેનો અમલ કરી શકે. બીજા શબ્દોમાં માહિતી સંચાર એ શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો કે મંતવ્યોના આદાન પ્રદાન અથવા આપ-લે કરવાની પ્રક્રિયા છે. ન્યુમેન એન્ડ સમર એવું કહે છે, માહિતી સંચાર એટલે હકીકતો, વિચારો, અભિપ્રાયો અને લાગણીઓને બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે થતી આપ-લે. માહિતી સંચાર એટલે હકીકતો, વિચારો, અભિપ્રાયો અને લાગણીઓની બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે થતી આપ-લે. માહિતી સંચાર એટલે હકીકતો, વિચારો અને અભિપ્રાયો અને લાગણીઓની બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે થતી આપ-લે એટલે માહિતી સંચાર. માહિતી સંચારની લાક્ષણિકતા. હેતુલક્ષી પ્રક્રિયા. માહિતી સંચાર કેવી પ્રક્રિયા? હેતુલક્ષી. માહિતી સંચારનો હેતુ ફક્ત માહિતી આપવાનો કે લેવાનો નથી. માહિતી સંચારનો હેતુ માત્ર માહિતી આપવાનો કે લેવાનો નથી, પરંતુ તે દ્વારા ઔદ્યોગિક એકમના ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવાનો છે. તેથી જે વ્યક્તિને માહિતી આપવામાં આવે તે વ્યક્તિ સંદેશાને સમજે છે કે નહીં તે ખાસ તકેદારી રાખવામાં આવે છે. બરાબર. માહિતી સંચારનો હેતુ ફક્ત માહિતી આપવાનો કે લેવાનો નથી, પરંતુ તે દ્વારા ઔદ્યોગિક એકમના ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવાનો છે. તેથી જ જે વ્યક્તિને માહિતી આપવામાં આવે તે વ્યક્તિ સંદેશાને સમજે છે કે નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. એટલે કેવી પ્રક્રિયા છે? હેતુલક્ષી. શબ્દ અને ભાષા સ્પષ્ટ હોવી જોઈએ. માહિતી સંચાર જે શબ્દો અને ભાષા વપરાય તે સ્પષ્ટ હોવા જોઈએ, દ્વિઅર્થી ન હોવા જોઈએ.
બરાબર. ઘણી ભાષા કેવી છે? દ્વિઅર્થી છે, એના બે મતલબ નીકળતા. એવો માહિતી સંચાર થવો જોઈએ નહીં. દ્વિમાર્ગી પ્રક્રિયા. માહિતી સંચારની પ્રક્રિયા એ દ્વિમાર્ગી છે. ઉચ્ચ સંચાલકો હેતુ, નીતિ, વિધિ, પદ્ધતિ અને નિયમોના સંદર્ભમાં જરૂરી માહિતી મધ્યમ અને તળ સપાટીને મોકલી આપે છે, જ્યારે મધ્યમ અને તળ સપાટીથી જરૂરી માહિતી રિપોર્ટ સ્વરૂપે મેળવવામાં આવે છે. માહિતી કેવી છે? દ્વિમાર્ગી પ્રક્રિયા. મતલબ કે ઉચ્ચ સપાટી દ્વારા ઉચ્ચ સંચાલકોના હેતુઓ, નીતિ, વિધિ, પદ્ધતિ અને નિયમોના સંદર્ભમાં જરૂરી માહિતી મધ્યમ અને તળ સપાટીને મોકલવામાં આવે છે, જ્યારે મધ્યમ અને તળ સપાટીથી જરૂરી માહિતી રિપોર્ટ સ્વરૂપે ઉચ્ચ સપાટીને મોકલવામાં આવે છે. માહિતી ઉચ્ચ સપાટીથી મધ્યમ અને તળ સપાટી અને તળ સપાટી મધ્યમ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ ક્રિયા કરે છે અથવા ગતિ કરે છે, માટે દ્વિમાર્ગી પ્રક્રિયા. કાયમી પ્રક્રિયા. માહિતી સંચાર એ સતત અને કાયમ ચાલતી પ્રક્રિયા છે. માહિતી સંચાર કેવી પ્રક્રિયા? સતત અને કાયમ ચાલતી. માહિતી સંચાર એકવાર શરૂ થયા પછી અટકતો નથી. એકમના ઉદ્ભવની સાથે જ માહિતી સંચારની પ્રવૃત્તિઓ શરૂ થાય છે અને આ પ્રક્રિયા અવિરતપણે અથવા તો સતત ચાલુ રહે છે, જે એકમના અંત સુધી ચાલે છે. અસંખ્ય સાધનો. માહિતી મોકલવા માટે અસંખ્ય સાધનો ઉપયોગ થાય છે. આધુનિક સમયે માહિતી સંચારને અસરકારક બનાવવા માટે અનેક સાધનો ઉપયોગ થાય છે. તેમાં મૌખિક, લેખિત સંદેશા, એક તો મૌખિક રીતે, લેખિત સંદેશા, ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, SMS, ટેલેક્સ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. અનેક પ્રકાર અને પદ્ધતિઓ. છઠ્ઠો પોઈન્ટ, અનેક પ્રકાર અને પદ્ધતિઓ. માહિતી સંચારના અનેક પ્રકાર અને પદ્ધતિઓ જોવા મળે છે, જેવી કે આંતરિક માહિતી સંચાર, બાહ્ય માહિતી સંચાર, લેખિત માહિતી સંચાર, મૌખિક માહિતી સંચાર, ઇશારા દ્વારા માહિતી સંચાર વગેરે પદ્ધતિનો ઉપયોગ થાય છે. કાર્યપ્રેરક પ્રવૃત્તિ. માહિતી સંચારની પ્રવૃત્તિને કારણે અધિકારીઓમાં માહિતી સંચારની પ્રવૃત્તિને કારણે અધિકારીઓમાં અને કર્મચારીઓમાં કાર્ય સમજ વધે છે, પરિણામે તેમના કાર્ય કરવાની પ્રેરણા મળે છે અથવા તેમના કાર્યો સરળ બને છે. વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ. માહિતી સંચાર એ મુખ્યત્વે એકમના વહીવટ સાથે સંબંધ ધરાવે છે. માહિતી સંચારનો મુખ્ય હેતુ શું હોય છે? કે એના એકમના વહીવટ સાથે સંકળાયેલું છે. અસરકારક નિર્ણયો અને વહીવટો માટે જરૂરી માહિતી એકઠી કરવામાં અને વહીવટી પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ મેળવવા માટે માહિતી સંચારનો ઉપયોગ થાય છે. માનવીય પ્રક્રિયા. માહિતી સંચાર એ માનવીની સ્વભાવગત બાબત છે. માહિતી સંચારના માધ્યમો ગમે તેટલા હોય, પરંતુ માનવી વગર, એના કૌશલ્ય વગર માહિતી સંચારનો અમલ થઈ શકતો નથી. ગમે તેટલા માહિતી સંચાર સાધનો હોય, પણ જ્યાં સુધી મનુષ્યનો ઉપયોગ ન કરે, ત્યાં સુધી મનુષ્ય તેના કૌશલ્ય ઉપયોગ ન કરે, ત્યાં સુધી માહિતી સંચારનો કોઈ અમલ થઈ શકતો નથી. માહિતી સંચાર કરતી વખતે ભય, લાગણી, ક્રોધ વગેરે ઘણી બાબતો અસર કરે છે, જેથી તે માનવીય પ્રવૃત્તિ છે. માહિતી સંચાર કરતી વખતે ભય, લાગણી, ક્રોધ વગેરે ઘણી બાબતો અસર કરે છે, જેથી તે માનવીય પ્રવૃત્તિ કહેવાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો નીચેના કોઠામાં માહિતી સંચારની પદ્ધતિઓ. બરાબર. માહિતી સંચારની પદ્ધતિઓમાં મૌખિક, લેખિત, દ્રશ્ય, શ્રાવ્ય, દ્રશ્ય અને શ્રાવ્ય અને મૌન, આ બધી માહિતી સંચારની પદ્ધતિઓ છે. વાત કરીએ મૌખિક. મૌખિકમાં વાતચીત, વાર્તાલાપ, સંવાદ, ગોષ્ઠી, ભાષણ, જૂથ ચર્ચા વગેરે. આ એક માહિતી સંચારનો પ્રકાર છે, જે મૌખિક માહિતી સંચાર થતો હોય છે. લેખિત. વર્તમાનપત્રો, સામાયિકો, ચોપાનિયા, જાહેર ખબર, પત્રલેખન, હસ્તલેખિત પત્ર, ઈમેલ વગેરે આ બધા લેખિત સાધનો છે માહિતી સંચારના. દ્રશ્ય, જેને જોઈ શકે છે તેવા નકશો, ચિત્રો,
આકૃતિઓ, આલેખ, રંગો, પ્રતીકો, ચિહ્નો વગેરે દ્રશ્ય માહિતી સંચારના પદ્ધતિઓ છે. શ્રાવ્ય ટેપ રેકોર્ડર, રેડિયો, ટેલિફોન, ટેલિકોન્ફરન્સ વગેરે શ્રાવ્ય માધ્યમો છે. ત્યારબાદ દ્રશ્ય અને શ્રાવ્ય બંને માધ્યમની વાત કરીએ. દ્રશ્ય અને શ્રાવ્ય બંને ચલચિત્ર એટલે કે મૂવી, ટેલિવિઝન, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર્સ, વિડીયો કેસેટ્સ વગેરે. મૌન મુખ સહમતિ, મુખ અસહમતિ, હાવભાવ, ઇશારા, સંકેત વગેરે મૌન પદ્ધતિ છે. માહિતી સંચારની પદ્ધતિઓ બે છે: વૈદિક અને અવૈદિક માહિતી સંચાર. વૈદિક માહિતી સંચાર અને અવૈદિક માહિતી સંચાર. માહિતી સંચારના સ્વરૂપની દ્રષ્ટિએ બે પ્રકાર પડે: વૈદિક એટલે કે ઔપચારિક, અવૈદિક એટલે અનૌપચારિક. વૈદિક અવૈદિક માહિતી સંચાર. જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રની નીતિ નિયમો પર આધારિત હોય તેને વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર કહે છે. જે માહિતી સંચારનો ઉદ્દેશ સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો પર આધારિત હોય તેને વૈદિક અથવા તો ઔપચારિક માહિતી સંચાર કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો કાયદેસરનો માહિતી સંચાર. બરાબર ને? માહિતી સંચાર, જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો પર આધારિત હોય તેને વૈદિક અથવા ઔપચારિક માહિતી સંચાર કહેવામાં આવે છે. માહિતી સંચારની વ્યવસ્થામાં ઉપરી અને તેના કર્મચારીઓનો સીધી રીતે સંકળાયેલા હોય છે. માહિતી સંચારની વ્યવસ્થામાં વૈદિક માહિતી સંચારની વ્યવસ્થામાં ઉપરી અને તેના કર્મચારીઓ સીધી રીતે એટલે કે કાયદેસર રીતે વૈદિક રીતે એકબીજા સાથે સંકળાયેલા હોય છે. તેનો ઉદ્દેશ અંકુશ અને સંકલનનો હોય છે. વૈદિક માહિતી સંચારનો ઉદ્દેશ હોય છે અંકુશ અને સંકલન જાળવવાનો. આ પ્રકારની માહિતી સંચાર મદઅંશે લેખિત સ્વરૂપના હોય. જે વૈદિક માહિતી સંચાર હોય ને જનરલી એ મોટે ભાગે લેખિત સ્વરૂપમાં જ હોય. ગુજરાતીમાં કહેવત છે લખાણું એ વંચાણું, માટે લેખિત માહિતી સંચાર હોવો જરૂરી છે. વૈદિક માહિતી સંચારની વાત આવે ત્યાં વૈદિક માહિતી સંચાર સમજવામાં સ્પષ્ટ અને સરળ હોય છે. મેં તમને કીધું એ પ્રમાણે લખાણું એ વંચાણું, બરાબર ને? એટલે વૈદિક માહિતી સંચાર સમજવામાં સરળ અને સ્પષ્ટ હોય છે. તેમાં માહિતી કોણ કોને મોકલશે તે અગાઉથી જ નક્કી હોય છે. માહિતી કયા સ્વરૂપમાં મોકલવામાં આવશે તે પણ નિશ્ચિત હોય છે. જે અંગેની વધુ સ્પષ્ટતા નીચેના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. અનિયમિત અને અપૂર્વ મંજૂરી વગર ગેરહાજર રહેતા કર્મચારીને ચેતવણી રૂપે આપવામાં આવતી નોટિસ કે મેમો. કોઈ કર્મચારી છે એકમમાં ગમે ત્યારે ગેરહાજર રહે, કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર, મંજૂરી વગર, તો આવા કર્મચારી શું કરવું? તો એને ચેતવણી રૂપે નોટિસ આપવામાં આવશે અથવા મેમો આપવામાં આવશે. કર્મચારીની બઢતી કે બદલી માટે ઉપરી અધિકારી તરફથી આપવામાં આવતો લેખિત પત્રો, લેટર્સ. કર્મચારીની પ્રમોશન થાય અથવા બદલી થાય તો એને પહેલું કાયદેસર લેખિત પત્રો આપવો પડે, જેના દ્વારા એ સાબિત થાય કે એની બદલી થઈ છે અથવા એનું પ્રમોશન થયું છે. વૈદિક માહિતી સંચારની લાક્ષણિકતાઓ. બે ગુણમાં પૂછાય સવાલ. વૈદિક માહિતી સંચાર એટલે શું? વૈદિક માહિતી સંચારની લાક્ષણિકતાઓ સમજાવો. આ માહિતી સંચારની વ્યવસ્થા ઉપરી અધિકારી અને તેના કર્મચારી સાથે વૈદિક રીતે સંકળાયેલ હોય છે. જે વૈદિક માહિતી સંચાર છે એ માહિતી સંચાર ઉપરી અધિકારી અને કર્મચારી સાથે વૈદિક રીતે નીતિ નિયમોથી સંકળાયેલા હોય છે. ઉદ્દેશ સ્પષ્ટપણે અંકુશ અને સંકલન હોય છે. વૈદિક માહિતી સંચારનો મુખ્ય ઉદ્દેશ હોય એક અંકુશ જાળવવાનો અને સંકલન જાળવવાનો. વૈદિક માહિતી સંચાર મદઅંશે લેખિત સ્વરૂપ હોય છે. વૈદિક માહિતી સંચાર જ્યારે બી થતો હોય ને ત્યારે મોટે ભાગે 99% એ લેખિત સ્વરૂપમાં જ હોય છે. આ માહિતી સંચારનો સ્વીકાર વ્યવસ્થા તંત્રની એક નીતિ તરીકે થાય છે. અને આ માહિતી સંચારનો સ્વીકાર કેવો
વ્યવસ્થા તંત્રની એક નીતિ નિયમ છે એના આધારે એનો સ્વીકાર કરવામાં આવે છે. વ્યવસ્થા તંત્રના માળખાને આધારિત હોય છે અને આ માહિતી સંચાર વ્યવસ્થા તંત્રના માળખાને આધારિત હોય છે. વૈદિક માહિતી સંચાર ધંધાના ઉદ્દેશોની સિદ્ધિ માટે તૈયાર કરાય છે. વૈદિક માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે તૈયાર કરાય છે. સમજવામાં સરળ અને સ્પષ્ટ હોય છે. ત્યાર પછી વૈદિક માહિતી સંચારનો પડછાયો એટલે અવૈદિક માહિતી સંચાર. જ્યાં વૈદિક માહિતી સંચાર હોય ત્યાં ઓટોમેટિક અવૈદિક માહિતી સંચાર ઉદ્ભવતો હોય છે. એના માટે કોઈ લેખિત કરાર કે કોઈ લેખિત માહિતી હોતી નથી, એ આપોઆપ પેદા થાય છે. જ્યાં વૈદિક માહિતી સંચાર હોય ત્યાં અવૈદિક માહિતી સંચાર આપોઆપ જન્મે છે. અવૈદિક માહિતી કે અનૌપચારિક માહિતી સંચાર. જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રના કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય. જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ અને માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય તેને અવૈદિક માહિતી સંચાર કહે છે. માહિતી સંચાર વધુ પરિવર્તનશીલ અને સરળ હોય છે. આ જે માહિતી સંચાર છે એ વધુ પરિવર્તનશીલ અને સરળ હોય છે, જેમાં અંકુશ અને આદેશોની જરૂરિયાત હોતી નથી. એમાં કોઈ પ્રકારનો અંકુશ મૂકવામાં નથી આવતો, કોઈ પ્રકારના આદેશ આપવામાં આવતા નથી. મૌખિક વાતચીત કે સાંકેતિક ભાષામાં સમજાવી શકાય છે. જ્યાં અવૈદિક માહિતી સંચાર હોય ત્યાં હંમેશા મૌખિક વાતચીત અથવા સાંકેતિક સ્વરૂપમાં અથવા સાંકેતિક ભાષામાં એને સમજાવી શકાય છે. અવૈદિક માહિતી સંચાર વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે. વૈદિક માહિતી સંચાર કરતાં પણ અવૈદિક માહિતી સંચાર એ વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત, એકત્રિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે. બરાબર ને? કારણ કે આ એક માનવીય સંબંધો દ્વારા ઉદ્ભવતો એક માહિતી સંચાર છે. એમાં કોઈ લેખિત કરાર નથી હોતો. દાખલા તરીકે કારખાનાનો મેનેજર કામદારોને કામ કરવાની સૂચના આપે. સેલ્સ મેનેજર સેલ્સ કાઉન્ટર પાસેથી પસાર થતાં સેલ્સ પ્રેઝન્ટેશન અંગે માહિતીની કે સૂચના સેલ્સમેનને આપે, તો એ વસ્તુ એના ભાગમાં નથી આવતી કરવાની, છતાં એક સંબંધને કારણે, મિત્રતાને કારણે, સાથે કામ કરતા કર્મચારીઓને કારણે આ કાર્ય કરે છે. તેને અવૈદિક માહિતી સંચાર કહેવાય. લાક્ષણિકતાની વાત કરીએ. અવૈદિક માહિતી સંચારની લાક્ષણિકતા માનવ સંબંધો ઉપર આધારિત છે. આમાં કોઈ નીતિ નિયમને અહીંયા માત્ર માનવ સંબંધો પર આધારિત અવૈદિક માહિતી સંચાર થતો હોય છે. અંકુશ કે આદેશની કોઈ જરૂરિયાત નથી. મૌખિક કે સાંકેતિક ભાષામાં સમજાવી શકાય. આવો માહિતી સંચાર મોટે ભાગે મૌખિક કે સાંકેતિક સ્વરૂપમાં જ હોય છે. માનવીય સંબંધો કે મિત્રતા ઉપર આધારિત હોય છે અને અવૈદિક માહિતી સંચાર એ માનવીય સંબંધો અને મિત્રતા પર આધારિત હોય છે. પરિવર્તનશીલ અને સરળ હોય છે. માહિતી સંચારમાં વિધિને કોઈ મહત્ત્વ હોતું નથી, કોઈ નીતિ નિયમો હોતા નથી. વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે. વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત કરે છે અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે. અવૈદિક માહિતી સંચાર એ વૈદિક માહિતી સંચારનો વિકલ્પ નથી, પરંતુ એ પૂરક છે. હરીફ નથી, પૂરક છે. તફાવત જોઈએ. અર્થ વૈદિક અને અવૈદિક. જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો પર આધારિત હોય તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય. બરાબર મિત્રો? જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો પર આધારિત હોય તેને વૈદિક માહિતી સંચાર કહે છે. અને જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય અને મિત્રતા ઉપર આધારિત હોય તેને અવૈદિક માહિતી સંચાર કહે છે.
ઉદ્દેશ વૈદિક માહિતી સંચારનો ઉદ્દેશ અંકુશ અને સંકલન જાળવવાનો હોય છે, જ્યારે અવૈદિક માહિતી સંચારનો ઉદ્દેશ વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત અને વિશ્વસનીયતા પ્રદાન કરવાનો હોય છે. આધાર બે વ્યક્તિઓના વ્યવસ્થા તંત્રના નીતિ નિયમોને કારણે માહિતીની આપ-લે થાય છે. અહીંયા વૈદિક માહિતી સંચાર એ બે વ્યક્તિઓના વ્યવસ્થા તંત્રના નીતિ નિયમોને આધીન માહિતીની આપ-લે થાય છે. એ બે વ્યક્તિઓ અંગત સંબંધો કે મિત્રતાને કારણે માહિતીની આપ-લે થાય છે. આટલો ફરક બેમાં. અંકુશ અને દેખરેખ. અંકુશ અને દેખરેખ જરૂર રહે છે. વૈદિક માહિતી સંચાર ત્યાં અંકુશ અને દેખરેખ જરૂરી છે, જ્યારે અવૈદિક માહિતી સંચાર ત્યાં અંકુશ દેખરેખ જરૂરી નથી. અહીંયા છે, અહીંયા નથી. પરિવર્તનશીલ વૈદિક માહિતી સંચારની વ્યવસ્થા ખૂબ ઓછી પરિવર્તનશીલ હોય છે. એ ફિક્સ જ હોય છે, ઉપરથી નીચે, મધ્યમથી નીચે સપાટી તરફ કાયદેસર રીતે. ત્યારે અવૈદિક માહિતી સંચાર વ્યવસ્થા વધુ પરિવર્તનશીલ હોય છે, જ્યારે સમય સંજોગ પ્રમાણમાં પરિવર્તન લાવી શકાય. સમય કાર્યસ્થળ અને સમય એ વૈદિક માહિતી સંચાર કાર્યસ્થળ પર જ અને કાર્ય સમય જ વૈદિક માહિતી સંચાર થાય, જ્યારે અવૈદિક માહિતી સંચાર ગમે તે સ્થળે કાર્ય સમય સિવાયના અન્ય સમયે પણ અવૈદિક માહિતી સંચાર થઈ શકે. અગાઉથી જાણ માહિતી મોકલનાર અને મેળવનાર કોણ છે તે તેમજ માહિતીનું સ્વરૂપ અગાઉથી નિશ્ચિત હોય છે. માહિતી મોકલનાર કોણ છે, મેળવનાર કોણ છે, તેમજ માહિતી કયા સ્વરૂપમાં મોકલવાની છે એ પણ નિશ્ચિત હોય છે. જ્યારે અવૈદિક માહિતી સંચારમાં એનું સ્વરૂપ તેમજ વિધિ અગાઉથી નક્કી હોતી નથી. ગમે તે વ્યક્તિ સાથે આ માહિતી સંચાર થઈ શકે. સમય અને સંજોગો અનુસાર તેનો ઉદ્ભવ થાય છે. અસરકારક માહિતી સંચારના અવરોધો. મિત્રો, બરાબર, કોઈ પણ કાર્ય કરતા અવરોધ તો આવવાના જ છે. કોઈ બી જગ્યાએ જાઓ, બરાબર ને? તો આપણે અહીંયા માહિતી સંચારને અવરોધતા પરિબળો વિચારીએ. તો માહિતી સંચારની કાર્યક્ષમતાનો આધાર તેની સાથે સંકળાયેલ અધિકારીઓ અને કર્મચારીની બુદ્ધિશક્તિ અને નિષ્ઠા પર છે. માહિતી સંચારની કાર્યક્ષમતાનો આધાર તેની સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની બુદ્ધિશક્તિ અને નિષ્ઠા અથવા વિશ્વસનીયતા પર રહેલો છે. પરંતુ માહિતી સંચાર એ માનવીય પ્રવૃત્તિ હોવાથી માનવીય મર્યાદાઓ જેવી કે લાગણી, ભૂલો, અનુમાનો, અસમજ, અવિશ્વાસ અને ડર વગેરે માહિતી સંચાર વખતે અવરોધક બને છે. માહિતી સંચારની કાર્યક્ષમતાનો આધાર તેની સાથે સંકળાયેલા એના અધિકારીઓ અને કર્મચારીઓની બુદ્ધિશક્તિ અને નિષ્ઠા પર રહેલો છે. પરંતુ માહિતી સંચાર એ માનવીય પ્રવૃત્તિ છે. તેમાં કેટલીક મર્યાદાઓ છે, જેવી કે લાગણી, ભૂલો, અનુમાનો, અસમજ, અવિશ્વાસ અને ડર વગેરે માહિતી સંચાર વખતે અવરોધક બને છે. આ અવરોધો નીચે મુજબ છે. સ્પષ્ટ આયોજનનો અભાવ. માહિતી મોકલતા પહેલાં કઈ માહિતી કયા ક્રમમાં કોને મોકલવાની છે તેનું આયોજન કરવામાં ન આવે. માહિતી મોકલતા પહેલાં કઈ માહિતી કયા ક્રમમાં કોને મોકલવાની તેનું યોગ્ય આયોજન કરવામાં ન આવે તો માહિતી આપનાર અયોગ્ય, અસ્પષ્ટ અને અધૂરી માહિતી આપે છે. ભાષાંતરની ભૂલ. મધ્યમ સપાટીએ કાર્ય કરતી વ્યક્તિઓ ઉપરી અધિકારીઓ પાસેથી સંદેશા મેળવે છે. આવા સંદેશાઓ માતૃભાષામાં ન પણ હોય. આ માહિતીનું અર્થઘટન કરી માહિતી નીચલી સપાટી તરફ મોકલવામાં આવે ત્યારે ભાષાંતરની ભૂલો થવાની
શક્યતા રહે છે. અસ્પષ્ટ સંદેશાઓ. માહિતી સંચારના વિવિધ માધ્યમોના ઉપયોગમાં ઘણી વખત મહત્ત્વની બાબતો અસ્પષ્ટ રીતે દર્શાવેલી હોય છે. ચોક્કસ માહિતી આપેલી હોતી નથી. શબ્દોની કે વાક્યોની અયોગ્ય ગોઠવણી હોય છે. સંદેશાઓ એકસૂત્રતા હોતી નથી. પરિણામે આવા સંદેશાઓ માહિતી મેળવનારને સ્પષ્ટ અર્થ આપવામાં નિષ્ફળ જાય છે અને આવા સંદેશાઓ માહિતી મેળવનારને સ્પષ્ટ અર્થ આપવામાં નિષ્ફળ જાય છે અને માહિતી સંચાર અવરોધાય છે. અસ્પષ્ટ અનુમાનો. ઘણા સંદેશાઓનો આધાર અનુમાનો અને પૂર્વધારણા પર રહેલો હોય છે. ઘણા સંદેશા એવા હોય કે જે અનુમાનો અને પૂર્વધારણા પર આધારિત હોય છે. આવા અનુમાનો અને પૂર્વધારણાઓ સ્પષ્ટ કર્યા વગર સંદેશા મોકલવામાં આવે કે મેળવવામાં આવે ત્યારે સંદેશાનો અર્થ અને મહત્ત્વ બદલાઈ જવાની શક્યતા રહે છે. જ્યારે સંદેશા મોકલવામાં આવે ત્યારે આવા સંદેશાના અનુમાનો અને પૂર્વધારણાઓ સ્પષ્ટ કર્યા વગર સંદેશા મોકલવામાં કે મેળવવામાં આવે ત્યારે સંદેશાનો અર્થ અને મહત્ત્વ બદલાઈ જવાની શક્યતા રહેલી છે. યોગ્ય સમયનો અભાવ. કેટલીકવાર માહિતીને આધારે નિર્ણય લેવાનો હોય છે અને માહિતી મળ્યા પછી તેનો અમલ કરવાનો હોય છે. માહિતી જો સમયસર ન મળે તો તેનો કોઈ અર્થ રહેતો નથી. માહિતી સંચારની અસરકારકતા ઘટે છે. જે માહિતી જે સમય મળવી જોઈએ એ સમય મળવી જોઈએ. જો સમયસર ન મળે તો એની માહિતી સંચારની અસરકારકતા ઘટે છે. માહિતીનું અતિભારણ. મોટા એકમોમાં માહિતી સતત અવિરત આપલે થતી રહે છે. આવી આપલે કોઈ એક કર્મચારી દ્વારા મેળવવાની કે પૂરી પાડવાની હોય તો કર્મચારી માહિતીની ચોકસાઈ જાળવવાને બદલે પોતાના કામના ભારના નિકાલને કારણે પ્રાધાન્ય આપે છે. આ પરિસ્થિતિમાં સમયસર માહિતી યોગ્ય સ્થળે ન પણ પહોંચે તો માહિતી સંચારનો ઉદ્દેશ નિષ્ફળ જાય છે. સમયસર યોગ્ય જગ્યાએ માહિતી ન મળે તો માહિતી સંચાર નિષ્ફળ જાય છે. સંદેશા પ્રત્યે દુર્લક્ષ. કેટલીક વાર ઉચ્ચ સંચાલકો તેની નીચલી સપાટીના કર્મચારીઓ સંદેશા પ્રત્યે બેધ્યાન અને બેદરકાર રહે છે. તેથી કંપની સાચી માહિતી વંચિત રહી જાય છે. આવી માહિતી કે સંદેશા સાંભળવામાં દુર્લભ સેવાથી માહિતી સંચાર અવરોધ ઊભો થાય છે. અયોગ્ય માધ્યમની પસંદગી. માહિતી આપવામાં અને મેળવવામાં અમુક માધ્યમોની પસંદગી કરવામાં આવે છે, પરંતુ આ માધ્યમોની પસંદગી યોગ્ય કે અનુરૂપ ન થઈ હોય તો માહિતી સંચાર અવરોધાય છે. જે માહિતી રૂબરૂ કહેવાની હોય અને બીજા દ્વારા કહેવામાં આવે તો માહિતી સંચાર અવરોધાઈ શકે છે. કેમ? એના માધ્યમની પસંદગી બદલાઈ ગઈ. અવિશ્વાસ અને ડર. જ્યારે વ્યવસ્થા તંત્રમાં અવિશ્વાસ અને ડરનું વાતાવરણ પ્રવર્તતું હોય ત્યારે દરેક સંદેશાને શંકાની દ્રષ્ટિએ જોવાય છે. જ્યારે વ્યવસ્થા તંત્રમાં અવિશ્વાસ અને ડરનું વાતાવરણ પ્રવર્તતું હોય ત્યારે સંદેશાને હંમેશા શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. જે સાચી માહિતી અધિકારીને આપવામાં આવશે તો શિક્ષા કે દંડ થશે તેવો ડરથી જાણી જોઈને માહિતીમાં ફેરફાર કરવામાં આવે છે. જો સાચી માહિતી અધિકારીને આપવામાં આવશે તો શિક્ષા કે દંડ થશે તેવા ડરથી જાણી જોઈને માહિતીમાં ફેરફાર કરવામાં આવે છે. ભૂતકાળમાં સાચી માહિતી આપી હોય અને તેના માઠા પરિણામ સજા રૂપે ભોગવવા પડ્યા હોય તો તેવા અનુભવોને ધ્યાનમાં લઈને સાચી માહિતી છુપાવવામાં આવે છે. જ્યારે ભૂતકાળમાં સાચી માહિતી આપી હોય છતાંય એના માઠા પરિણામે એને ભોગવવા પડે કર્મચારીએ તો એવા અનુમાનો અને અનુભવોને ધ્યાનમાં લઈ સાચી માહિતી છુપાવવામાં આવે છે. આ બધા માહિતી સંચારના અવરોધો છે. અવરોધો દૂર કરવાના ઉપાયો. માહિતી સંચારના અવરોધો દૂર કરવાના ઉપાયો. માહિતી અવરોધાય નહીં તે રીતે વ્યવસ્થા તંત્રના માળખાને અનુરૂપ માહિતી સંચાર તંત્રને ગોઠવવું. માહિતી અવરોધાય નહીં તે રીતે વ્યવસ્થા તંત્રના માળખાને અનુરૂપ માહિતી સંચાર તંત્ર ગોઠવવું. માહિતી આપનાર જે માહિતી આપે તે સ્પષ્ટ હોવી જોઈએ.
માહિતી મેળવવા સારી રીતે સમજી શકે તેવી હોવી જોઈએ. માહિતી પ્રસારણ જુદા જુદા માધ્યમોની અસરકારકતા જુદી જુદી હોવાથી માહિતી પ્રસારણના સંદર્ભમાં યોગ્ય માધ્યમની પસંદગી થવી જોઈએ. માહિતી પ્રસારણના જુદા જુદા માધ્યમોની અસરકારકતા જુદી જુદી હોવાથી માહિતી પ્રસારણના સંદર્ભમાં યોગ્ય માધ્યમની પસંદગી થવી જોઈએ. માહિતી સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા હોવાથી માહિતીનો પ્રવાહ બંને દિશામાં સહેલાઈથી આગળ વધે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. માહિતી સંચાર બંને પક્ષો વચ્ચે પરસ્પર શ્રદ્ધા અને સહકારની ભાવના આવશ્યક છે અથવા જરૂરી છે. માહિતી સંચારમાં બંને પક્ષો વચ્ચે પરસ્પર શ્રદ્ધા અને સહકારની ભાવના જરૂરી છે અથવા આવશ્યક છે. માહિતી સંચારના વિવિધ સ્થાનો વચ્ચે માહિતી વહન રેખા બને એટલી ટૂંકી હોવી જોઈએ. જેટલી માહિતીની રેખા લાંબી એટલા પ્રોબ્લેમ્સ વધી શકે. માહિતી સંચારની જે માહિતી વહનની જે રેખા છે ટૂંકી હોવી જોઈએ, સરળ હોવી જોઈએ. માહિતી સંચાર વ્યવસ્થા ઝડપી હોવી જોઈએ. ટૂંકી અને ઝડપી. માહિતી સંચારની પ્રવૃત્તિ હેતુલક્ષી હોવી જોઈએ, ફાલતુ નહીં. બિનજરૂરી માહિતી સંચારના માધ્યમો પર ભાર વધારે છે. બિનજરૂરી માહિતી સંચાર એ માહિતી સંચારના માધ્યમો પર શું કરે છે? ભાર વધારે. તેથી યોગ્ય પ્રસારણ હોવું જોઈએ. માહિતી સંચાર વ્યવસ્થાનું સમયાંતરે મૂલ્યાંકન થવું જોઈએ, જેથી બદલાતા સંજોગો અનુરૂપ માહિતી સંચાર વ્યવસ્થા અને સાધનોમાં ફેરફાર કરી શકાય અથવા જરૂરી છે. માહિતી સંચારની સમગ્ર પ્રક્રિયા દરમિયાન માહિતી આપનારનું અંગત હિત કે સ્વાર્થ ન હોવું જોઈએ. માહિતી સંચારની સમગ્ર પ્રક્રિયા દરમિયાન માહિતી આપનારનું અંગત હિત અને સ્વાર્થ ન હોવો જોઈએ. દાખલા તરીકે માહિતી આપનાર અમુક માહિતી છુપાવે કે જાણી જોઈને અધૂરી આપે કે વિકૃત રજૂ કરે છે. આવું ન થવું જોઈએ. બરાબર મિત્રો, આપણો લેસન નંબર 6 પૂર્ણ થાય છે. વંદે માતરમ. જય